જૂનાગઢમાં ભાજપના કાર્યકરો પર જીવલેણ હુમલો. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પર હુમલો. ભાજપના સક્રિય કાર્યકર પર પણ હુમલો કરાયો. નરેન્દ્ર ઓડેદરા અને તુષાર સોજિત્રા પર કરાયો હુમલો. બાઇક પર આવેલા 3 શખ્સો હુમલો કરીને ફરાર થઈ ગયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે અને તાજેતરની ચૂંટણીઓમાં અમારા ભાજપના જ કેટલાક આગેવાનો દ્વારા કાર્યકરો ઉપર રાગદ્વેષ રાખીને થયેલી કામગીરી બાબતે સોશિયલ મીડિયામાં સ્પષ્ટ મેસેજ મેં મારા નામજોગ મારા નંબર ઉપરથી કર્યા છે. આજ સવારથી જ આ બાબતે ડરાવા ધમકાવવાનું સમજાવવાનું શરૂ થયું હતું અને શરૂ થયું એટલે મેં તરત જ વોટ્સએપના લગભગ તમામ ગ્રુપમાં આ વાત પણ મેં લખી કે જેને અમે પાઘડી સમજીને શિર ઉપર બેસાડ્યા હતા એ તો પગ લૂછણિયા નીકળ્યા. આવી જ હકીકતની વાતો પ્રજા સમક્ષ જાહેર થઈ જાય, પોતાની આબરૂ જાય એવા જ ડરથી આજે મારી ઉપર હુમલો થયો છે. અને આજ રોજ મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે મને સંજયભાઈ આવી રીતે હું થયો અને સંજયભાઈએ મારો ફોન પણ ના ઉપાડ્યા અને એમની સાથે હતા એમના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવ્યા હતા. એવો મેસેજ મેં આજે ગ્રુપમાં મૂક્યો હતો. તો થોડીક વાર પહેલાં સંજયભાઈ મળવાનો પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે